વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે બનાવીશું શિયાળાનું સ્પેશિયલ આપણે રેસીપી જેને કહી શકીએ એ છે વઘારેલો રોટલો. વઘારેલા રોટલાની રેસીપી આજે શેર કરવાના છે મિત્રો. અને એકલા દહીંમાં વઘારેલો રોટલો, બિલકુલ પણ દહીં ફાટશે નહીં અને એકદમ ટેસ્ટી એવો વઘારેલો રોટલો તૈયાર થશે. તો આ કાઠિયાવાડી રોટલો કેવી રીતે વઘારવું એ બધી જ ટિપ્સની સાથે વિડીયો શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. બધી સામગ્રી આપણી પાસે રેડી જ થઈ ગઈ છે મિત્રો. પણ એ પહેલાં આપણે રોટલાને વઘારીએ, રોટલાને આપણે ચોળીએ એ પહેલાં આપણે જોઈ લઈએ તો ડુંગળી, ટમેટાં, લસણ, આદું, ત્યારબાદ મરચાં, લીમડો, જીરું આટલી વસ્તુ લીધેલી છે વઘાર કરવા માટે. ટમેટાની ચટણી અને રૂટીન મસાલા આપણે લીધેલા છે. તો વહેલા આપણે જે ઠંડો રોટલો પડેલો હોય છે ને એને આપણે આ રીતે ચોળી લેવાનો છે. જનરલી અમે લોકો કાઠિયાવાડી જ્યારે પણ રોટલો બનાવીએ છીએ ને ત્યારે શિયાળાની સિઝનમાં આ રીતનો ઠંડો રોટલો વઘારેલો બહુ જ ભાવતો હોય છે બધાને. તો આગલે દિવસે જ્યારે રોટલો બનાવીએ છીએ ને ત્યારે આ રીતના 1.5થી 2 રોટલા વધે એ રીતે રોટલા વધારે આગલે દિવસે બનાવી લઈએ છીએ કે જેને કારણે બીજે દિવસે વઘારેલો રોટલો આપણે ખાવા મળે. તો આવો વઘારેલો રોટલો બનાવવા માટે થઈને વહેલાં તો આપણે જે બાજરાનો રોટલો બનાવેલો હોય એ રોટલાને આ રીતે આપણે ચૂરો કરી લેવાનો છે. આ ચૂરાનો તમે દહીં સાથે પણ જો તમે ખાઓ તો પણ એ રોટલો છે એકદમ સરસ લાગે છે. દહીં, લસણવાળી ચટણી અને આ કોરો આ રીતનો ચોળેલો રોટલો, તો એ દહીં રોટલો પણ એકદમ સરસ લાગે છે. પણ જો એનો વઘાર કરવામાં આવે ને તો વઘારેલો રોટલો એકદમ સરસ લાગે છે મિત્રો. તો વઘારેલો રોટલો બનાવવા માટે થઈને આપણે રોટલાનો ચૂરો તો આ રીતનો કરી લેવાનો છે. ત્યારબાદ એનો વઘાર કઈ રીતે કરવાનો અને કઈ કઈ સામગ્રી એડ કરવાની બધી ટિપ્સની સાથે વિડીયો આપણે જોઈશું મિત્રો. તો વિડીયોમાં લાસ્ટ સુધી ખાસ જોડાયેલા રહેજો. અને તમે જ્યારે વઘારેલો રોટલો બનાવો છો એમાં કઈ કઈ સામગ્રી મિક્સ કરો છો આ સિવાયની એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો પહેલાં રોટલો ચોળાઈ જાય એટલે એક કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ એની અંદર રાઈ જીરુંનો વઘાર કરીશું. રાઈ જીરુંનો વઘાર થાય એટલે એની અંદર આપણે બીજા મસાલા એડ કરીએ તો લીમડો, લીલા મરચાં ટુકડા કાપેલા એ 2 સામગ્રી એડ કરી દઈશું. સાથે જ લીલી ડુંગળી એડ કરી દેવાની છે. આ ત્રણેય સામગ્રીને વહેલા આપણે તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સાંતળી લેવાની છે. અત્યારે શિયાળો છે તો લીલી ડુંગળી, લીલું લસણ પણ તમે એડ કરી શકો છો. અહીંયા મેં સૂકું લસણ લીધેલું છે. તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ ટમેટાં પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને બધી જ સામગ્રીને સરસ રીતે આપણે સાંતળી લેવાની છે. એકદમ સરસ રીતે સંતળાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે આપણે હલાવતા જવાનું અને એકદમ સરસ રીતે ડુંગળી અને ટમેટાને ચડવા દેવાના. એ ચડે ને ત્યાં સુધીમાં આપણે એક બીજો મસાલો તૈયાર કરી લઈએ રોટલા માટેનો. તો અહીંયા મેં આદું, લસણ અને જીરું લઈ લીધેલું છે. મરચાં આપણે અંદર એડ કરી દીધેલા છે. તો આદું, લસણ અને જીરું ત્રણેયને આ રીતે આપણે અધકચરું આ રીતે ખાંડણીમાં વાટી લેવાનું છે. તમે મિક્સરમાં પણ વાટીને લઈ શકો છો, પણ આ રીતે કરીને જો તમે ખાંડીને લેશો મસાલો તો એકદમ સરસ લાગશે. આ રીતે ચમચીની મદદથી ફરતી કોર ચોંટેલું હોય એને ફરીવાર આપણે લઈ અને આ રીતે વાટી લેવાનું છે. અને એની અંદર થોડું એવું લાલ મરચું આપણે એડ કરી દઈશું. થોડુંક જ, બહુ ઝાઝું નહીં, કારણ કે હજુ આપણે વઘારમાં પણ થોડું મરચું એડ કરવાનું છે. તો આપણું સરસ એવી લસણની ચટણી રેડી થઈ જાય એટલે આ ચટણીને પણ આપણે એની અંદર એડ કરી દઈશું મિત્રો. આની જગ્યાએ મેં તમને કીધું એમ તમે લીલું લસણ પણ લઈ શકો છો. અહીંયા મેં સૂકું લસણ લીધેલું છે. હવે અહીંયા ડુંગળી, ટમેટાં સંતળાય એની સાથે જ આપણે આ જે લસણવાળી ચટણી બનાવેલી છે એ ચટણી એની અંદર એડ કરી દઈશું. કારણ કે જનરલી ઘણા બહેનો જ્યારે તેલમાં વઘાર કરતા હોય છે ત્યારે આ જ લસણની ચટણીનો વઘાર કરે છે. પણ આ રીતે ડુંગળી, ટમેટાં સંતળાઈ જાય ત્યારે પણ તમે જો એનો આ રીતે વઘાર કરો તો પણ એનો ટેસ્ટ છે સારો જ આવે છે. તો આ રીતે આપણે આદું, મરચાં, જીરું અને લસણ નાખેલી ચટણી જે છે એને પણ આ રીતે સાંતળવામાં ભેગી જ એડ કરી દેવાની કે જેને કારણે મસાલો ડુંગળી, ટમેટામાં સરસ રીતે ચડી જાય. તો આ રીતે લસણવાળી ચટણી આપણે એડ કરી દીધેલી છે. સરસ રીતે આપણે એને સંતળાવા દઈશું. સાથે નમક પણ એડ કરી દઈશું થોડું એવું, એટલે એનો ટેસ્ટ છે સરસ આવી જાય અને ડુંગળી, ટમેટાં વ્યવસ્થિત રીતે આપણા ચડી જાય.
આ રીતે આપણે સતત હલાવતું રહેવાનું, જેને કારણે નીચે છે એ મસાલો બધો દાઝે નહીં. ત્યારબાદ આપણે એની અંદર મસાલો બધો જ સરસ રીતે ચડે એટલે એની અંદર આપણે એક નાની વાટકી જેટલું દહીં લઈ લેશું. વઘારેલો રોટલો છે ને મિત્રો, તમે છાશમાં પણ બનાવી શકો છો, પણ આ રીતે દહીંમાં વઘારેલો રોટલો જો બનાવશો ને તો એનો ટેસ્ટ છે ને એકદમ સરસ આવે છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગે છે. ઘણા લોકો એમ કહે છે કે દહીં છે એ ફાટી જાય છે, પણ જો તમે ગેસની ફ્લેમ બંધ કરી દો ને તો દહીં છે બિલકુલ પણ ફાટતું નથી. અથવા તો ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની, કે જેને કારણે દહીં ગરમ થાય નહીં, ગરમ થાય એટલે ફાટી જાય છે. એટલે ધીમે ધીમે જ્યારે આ રીતે જો તતડે ને ત્યાં સુધીમાં આપણે મસાલો પણ એની અંદર કરી દેવાનો, કે હળદર, મરચું અને ધાણા જીરું એડ કરી દેવાનું. બધું જ સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાનું અને જે સમયે બધો જ મસાલો મિક્સ થઈ જાય ને એ જ સમયે આપણે પાણી એડ કરી દેવાનું, કે જેને કારણે દહીં છે ને એ બિલકુલ પણ ફાટશે નહીં. જો તમે જોઈ શકો છો, મેં એકલા દહીંમાં જ વઘાર કરેલો છે, પણ બિલકુલ દહીં છે એ ફાટ્યું નથી અને એકદમ સરસ એવો આપણો વઘારેલો રોટલો પણ સરસ ટેસ્ટી એવો તૈયાર થશે. તો આ રીતે આપણે દહીં એડ કર્યા બાદ એની અંદર એક વાટકી ભરી અને પાણી પણ એડ કરી દેવાનું છે અને એકદમ સરસ રીતે ઉકળવા દેવાનું છે. પાણી એકદમ સરસ રીતે ઉકળે ને ત્યારે એની અંદર અડધી ચમચી જેટલી મેં ટમેટાની લસણવાળી ચટણી બનાવેલી હતી એ પણ થોડી એવી એડ કરી દઈશું, તો કે જેનો ટેસ્ટ છે એ સરસ આવે છે. તમે વઘારમાં પણ એ ચટણી એડ કરી શકો છો. હવે પાણી આપણું સરસ રીતે ગરમ થઈ જ ગયું છે, તો એની અંદર આપણે રોટલો એડ કરીશું. વઘારેલો રોટલો જ્યારે બનાવીએ ને ત્યારે પણ ઉતાવળ બિલકુલ નહીં કરવાની. પાણી એકદમ ઉકળી જાય ત્યારબાદ જ આપણે જે છે એ રોટલો એડ કરવાનો છે. તો રોટલો એડ કરી બધું મિક્સઅપ સરસથી કરી થાળી ઢાંકી અને 2 મિનિટ માટે આપણે ચડવા દઈશું. 2 મિનિટ બાદ આપણે જોઈશું ને તો રોટલો છે ને એકદમ સરસ રીતે ચડી જાય છે. ચાખી અને ટેસ્ટ વાઇઝ નમક એડ કરી દેવાનું. થોડું એવું લીંબુ એડ કરીશું, થોડું જ લીંબુ એડ કરવાનું, કારણ કે દહીંમાં આપણે રોટલો વઘારેલો છે તો થોડુંક એવું જ લીંબુ આપણે જે જરૂરિયાત પ્રમાણે એડ કરી દઈશું. અને ખટાશ બેલેન્સ થાય માટે થોડી એવી ખાંડ, બહુ ઝાઝી નહીં. બહુ ગળ્યો રોટલો નથી બનાવવાનો, ખાલી ટેસ્ટ એનો સારો આવે એ માટે થઈને થોડી એવી ખાંડ એડ કરી દેવાની છે અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. લાસ્ટમાં આ રીતે ખાંડ અને લીંબુ જો એડ કરશો ને મિત્રો, તો એ વઘારેલો રોટલો છે ને એકદમ સરસ બને છે. અમારે આ વિસ્તારમાં તો વઘારેલો રોટલો બનાવવામાં આવે છે શિયાળામાં. મિત્રો, તમે વઘારેલો રોટલો બનાવો છો કે નહીં મને કમેન્ટ સેક્શનમાં જરૂર કમેન્ટ કરીને કહેજો, કે આ સિટીમાંથી વિડીયો જોઈ રહ્યો છે પણ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને રેસીપી જો આપને ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. તો અહીંયા વઘારેલો રોટલો રેડી થઈ જાય એટલે અમે ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું. તો વિન્ટર સ્પેશિયલ આપણો વઘારેલો રોટલો અહીં રેડી થઈ ગયો છે મિત્રો. એક સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લેશું અને સર્વ કરાઈ જાય એ બાદ આપણે એને ધાણાભાજીથી ગાર્નિશ કરીશું, કે જેને કારણે એકદમ એટ્રેક્ટિવ લાગે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગે એવો વઘારેલો રોટલો આપણો રેડી થઈ જાય. તો વઘારેલો રોટલો રેડી થઈ ગયો છે મિત્રો. ખરેખર રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ખરેખર આ રેસીપી આપને ગમી હોય ને તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી ગ્રુપ્સમાં શેર જરૂરથી કરી દેજો. શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ફરીવાર આવી સરસ એવી રેસીપી તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.